હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું ભરેલા ભીંડાના શાકની રેસીપી, અને એ પણ કુકરમાં ઝડપથી કેમ બનાવવું. તો તમે મારી રેસીપીને જરૂરથી જોજો. 250 ગ્રામ ભીંડો મેં લીધો છે અને એને સારી રીતે ધોઈ અને સ્વચ્છ કપડાથી આપણે એને લૂછી લેવાનો, કેમકે જો થોડું ઘણું પણ પાણી ભીંડામાં રહેશે તો ભીંડો છે એ ચીકણો થઈ જતો હોય છે. ભીંડાને છે આપણે એના જે ડીટા છે એ કાઢી નાખશું અને વચ્ચે આ રીતે એક કાપો મૂકી દેવાનો છે અને ચેક કરતું જવાનું કે ભીંડો અંદરથી ખરાબ છે કે નહીં. તો આ રીતે આપણે બધા ભીંડાને તૈયાર કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરી લેવાનો, ભીંડો ક્યારેક અંદરથી બગડેલો હોય તો એ કાઢી લેવાનો. હવે 2 ચમચી જેટલી મેં લસણની ચટણી લીધી છે. આ લસણની ચટણી કેમ બનાવી એનો વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકેલો જ છે, તો તમે જોઈ લેજો. ત્યારબાદ એમાં એકદમ ઝીણો મગફળીનો દાણાનો જે ભૂકો છે એ લેવાનો છે. એ આપણે 4 ચમચી જેવો લેશું. આમાં અધકચરો બિલકુલ નથી રાખવાનો, એકદમ ફાઇન પેસ્ટ કરેલો ભૂકો જ લેવાનો. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લેશું. ધાણા જીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. 2 ટીસ્પૂન જેટલી હળદર લેશું. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું. ત્યારબાદ એમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખશું. તેલ નાખવાથી મસાલામાં એક બાઇન્ડિંગ આવશે, જેથી આપણે મસાલો છે એ ભીંડામાં ભરીશું તો એ છૂટો નહીં પડે. અને લસણની ચટણી છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. જો તમારે થોડું તીખું એવું જોતું હોય તો આ રીતે લેજો, અને આનાથી થોડું ઓછું જોતું હોય તો એ ઓછી લેવી. આ થોડું શાક છે એ તીખું બનતું હોય છે તો સરસ લાગે છે. હવે બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો તેલ નાખવાથી મસાલામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે, જેથી આપણે જ્યારે ભીંડામાં ભરશું મસાલો તો એ છૂટો નહીં પડે, એકદમ સરસ છે ભીંડામાં ભરેલો જ રહેશે. આ સબ્જી છે એ હું તમને અત્યારે કુકરમાં બનાવીને બતાવી રહી છું. એકદમ ઝડપથી આ સબ્જી છે એ બની જાય છે. નહીંતર શું થતું કે પહેલાં આપણા મમ્મીને એ લોકો જ્યારે ભીંડો ભરેલો બનાવતા તો એ લોકો એને વરાળથી ચારણીમાં બાફતા અને પછી બનાવતા. તો આ બિલકુલ પ્રોસેસ એકદમ ઇઝી છે અને તમને લાગશે પણ નહીં કે આ શાક છે એ કુકરમાં બનેલું છે. જે પહેલાં બનતું હોય એ જ રીતનો ટેસ્ટ આવતો હોય છે અને ખૂબ ઝડપથી બની જાય છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે બધા ભીંડામાં આ રીતે આપણે મસાલો છે એ ભરી લઈશું અને બધા ભીંડાને તૈયાર કરી લઈશું. આ શાક છે એ જનરલી ઉનાળામાં કેરીના રસ સાથે ખાવાથી ખૂબ સરસ લાગે છે, કેમ કે શાક છે એ થોડું તીખું એવું હોય છે અને કેરીનો રસ છે એ મીઠો છે, તો બંનેનું કોમ્બિનેશન છે એ ખૂબ સરસ લાગતું હોય છે. તો તમે ક્યારેક કેરીના રસ સાથે આને ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. તો આપણે બધો ભીંડો છે એ ભરીને રેડી કરી લેવાનો છે. તો ભીંડામાં મસાલો છે એ ભરીને રેડી છે, અને એ ભરાતા 1 ટેબલ સ્પૂન જેટલો મસાલો જે વધ્યો છે એનો આપણે સબ્જીમાં જ ઉપયોગ કરશું. તો કુકર લેવાનું છે અને એમાં 4 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરશું. તેલ છે એ આ સબ્જીમાં થોડું વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેલ છે એ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલા રાઈ જીરું એડ કરીશું. રાઈ જીરું તતડે એટલે થોડી હિંગ એડ કરી દેવાની. ત્યારબાદ એમાં આપણે ભીંડો એડ કરી અને એને થોડું લાઇટલી મિક્સ કરશું. એકદમ મિક્સ નથી કરવાનું, થોડું 2 થી 3 વાર આપણે આ રીતે ચમચો ફેરવશું, જેથી તેલ છે એ બધું સારી રીતે ભીંડામાં ચડી જાય. આ શાકમાં તેલનો ઉપયોગ એટલા માટે કરવાનો કે ભીંડો છે એ આપણે એડ કરીશું પણ એમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી થતો, તો ભીંડો છે એ નીચે દાજી ન જાય એટલા માટે એમાં આપણે તેલનો ઉપયોગ છે એ થોડો વધારે પ્રમાણમાં કરવાનો હોય છે. હવે તેમાં 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. જો તમારે દહીં એડ ન કરવું હોય તો 1 ચમચી લીંબુનો રસ પણ ઉપયોગ કરી શકો છો, અને એને થોડું મિક્સ કરી દેવાનું. અને ત્યારબાદ આપણે જે વધેલો મસાલો હતો એ ઉપરથી એડ કરી દઈશું, અને ત્યારબાદ એને મિક્સ નથી કરવાનું, આ રીતે એને ઉપરથી થોડું ફેલાવી દેવાનું. ત્યારબાદ કુકરનું ઢાંકણ છે એ બંધ કરી અને એને લો ફ્લેમ ઉપર આપણે કૂક કરવાનું છે, અને વિસલ બિલકુલ નથી કરવાની. કુકરમાં ફક્ત પ્રેશર બને એટલે હવા ભરાય
અને સેજ આપણને સીટીનો અવાજ આવે એટલે આપણે ગેસ છે એ બંધ કરી દઈશું. જો આ રીતે કુકરમાં પ્રેશર બને એટલે ગેસ છે એ બંધ કરી દેવાનો. હવે ગેસ બંધ કરી અને કુકર છે એને આપણે ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડે ત્યારબાદ આપણે ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો આપણું શાક છે એ સરસ બનીને રેડી થઈ ગયું છે. હવે થોડું આપણે એને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો નીચે બિલકુલ પણ શાક છે એ દાજી નથી ગયું અને એકદમ સરસ શાક બનીને રેડી થઈ ગયું છે. તો આ શાકને તમે રોટલી, પરાઠા અને પૂરી સાથે ખાવાથી સરસ લાગે છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.